તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારદારોની પગાર વધારા સહિતના લાભો જાહેર કરવામાં આવ્યા, પરંતુ વર્ષોથી ફક્ત 1000 જેટલું ઇન્સેન્ટિવ મેળવી સમગ્ર ગુજરાતના સ્વાસ્થ્યની જવાબદારી નિભાવનાર તેમજ ગુજરાતને પોલિયો મુક્ત અને કુપોષણ મુક્ત કરવા આશા બહેનોએ સેવા આપી છે, પરંતુ આજ દિન સુધી તેમનો પગાર વધારો થયો નથી, જેને લઈને આ તમામ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને આજે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આ મહિલાઓએ રેલીની મંજૂરી ન લીધેલી હોવાથી પોલીસ આયોજકો સહિત 70 જેટલી મહિલાઓની અટકાયત કરી હતી। આ તમામ મહિલાઓએ પોલિયોના દિવસે કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ કરશે તેવું મહિલા પ્રમુખે જણાવ્યું હતું। આજ દિન સુધી સરકારે આ મહિલાઓની માંગણીઓ સંતોષી નથી, જેના વિરોધમાં આજે તમામ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। આરોગ્ય વિભાગ આશાબેનો સંભાળી રહી છે અને આશાબેનો દૂર છેવાડાના ગામડા સુધી કે જ્યાં વીજળી નથી, પાણી નથી, એવી જગ્યાએ આશાબેનો અને ફેસિલિટેટર બહેનો આરોગ્ય વિભાગની તમામ જવાબદારીઓ ગર્ભવતી માતાથી માંડી અને નાના બાળકથી માંડી કુપોષણ પોલિયો મુક્ત સમગ્ર અભિયાનમાં તનમનથી કામ કરી રહી છે અને નજીવા ઇન્સેન્ટિવ સાથે કામ કરી રહી છે। કમરતોડ મોંઘવારી છે, 2 ટાઈમના રોટલા ખાવા શાંતિથી, બાળકોને સારું શિક્ષણ આપવું, એમાં પણ આશાબેનોનું ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે। એવા સંજોગોમાં આશાબેનો આજે પોતાની માંગણીઓ સાથે અહીંયા એકત્રિત થઈ છે અને અનેકવાર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપેલા છે, સાથે સાથે ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપેલા છે। 1 તારીખના રોજ જે કાર્યક્રમ કરેલો એમાં મોટી સંખ્યામાં આશાબેનો ફિક્સ પગારના કાર્યક્રમમાં જોડાયેલી હતી અને સરકારને રજૂઆત પણ કરેલી છે, પરંતુ ફિક્સ પગારને ફાયદો થયો છે અને આશાબેનોમાં નિરાશા વ્યાપી છે, ક્યાંક ને ક્યાંક એમનો રોષ છે, એટલા માટે થઈને આશાબેનો પોતાની માંગણીઓ સાથે અહીંયા આવી છે। તો આશાબેનો સરકારની તમામ પ્રોજેક્ટમાં પોતાની લાગણી દર્શાવી રહી છે, તો સાથે સાથે એમની માંગણીઓ પણ છે। સરકારને વિનંતી છે કે આશાબેનો સામે કુણું રાખે, એક માનવતાની દ્રષ્ટિએ આશાબેનોને શોષણથી મુક્ત કરે અને કમરતોડ મોંઘવારીમાં આશાબેન પોતાનું જીવન સારી રીતે જીવે એના માટે સારું પગાર ધોરણ અને લઘુત્તમ વેતન જે અમારી માંગણી છે એ માંગણીઓ પૂરી કરે। રેલી ગાડી એની મંજૂરી હતી? રેલીની એકચ્યુઅલી આજનો કાર્યક્રમ અમારો માત્ર ને માત્ર આવેદનપત્ર આપવાનો હતો, એટલે મેં જિલ્લાની તમામ તાલુકાની લીડર બહેનોને જ માત્ર અહીંયા બોલાવેલી, પરંતુ સીયુજી પ્લાન એ લોકોનો હોવાથી મોબાઈલ એકબીજાને જાણ કરી અને હજારો સંખ્યામાં આશાબેનો એમની જાતે જ અહીંયા ઉમટી પડી છે, કેમ કે એક તરફ ફિક્સ પગારવાળાને ફાયદો થયો છે, તો બીજી તરફ આશાબેનોમાં રોષ પણ છે, નિરાશા છે અને સાથે સાથે એક એમનામાં તાકાત પણ પેદા થઈ છે, હિંમત કે અમે પણ અમારી લડાઈ માટે હવે આગળ આવીએ। એટલે આશાબેનો જાતે સ્વયંભૂ પોતાની રીતે અહીંયા ભેગી થઈ છે, એટલે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એટલા માટે થઈને મેં લાઈન બંધ શિસ્તબદ્ધ રીતે અહીંયા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ પરમિશન નહોતી મળી, એટલા માટે થઈને આજે અમારી અટકાયત। આજરોજ બપોરે આશા વર્કર બહેનો એમના પગાર વધારાની માંગણી સાથે અને એના જે બીજા સંબંધિત સમસ્યાઓ છે સમસ્યાઓ સંદર્ભે 6 તાલુકાની બહેનો આશરે 60 થી 70ની સંખ્યામાં ભેગી થઈને એમણે કલેક્ટર ઓફિસના બહારના ભાગે ભેગા થઈને વગર મંજૂરી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ત્યાં આગળ ભેગા થયેલા અને એમના બેનરો દર્શાવીને એમનો વિરોધ જે પણ હતો રજૂ કરતા હતા, પરંતુ એમણે કોઈ મંજૂરી લીધી નથી, એટલે ગુજરાત પોલીસ એક્ટ મુજબ તેમના વિરુદ્ધ કાયદેસર કરવામાં આવેલ છે। અત્યારે ગુજરાત પોલીસ એક્ટ મુજબ એ લોકોને અટકાયત કરવામાં આવેલ છે। 7 બહેનો છે, એમને જે આગેવાનો છે એ રહ્યા અને બાકીના જે બહેનો એમની સાથે હોય એ તમામને। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર।